डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોથી ઓમકારીના વિડીયો લેક્ચરના માધ્યમથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત પેપર 9 બ્લોક 1 એકમ 3નો ભાગ બીજો ત્યાંથી આપણે શરૂ કરશું. તો મિત્રો, ગયા ભાગ 1માં આપણે સૌએ જોયું કે જાહેર નીતિના ઘડતરમાં રાજ્યનું સ્વરૂપ અને શાસનનું સ્વરૂપ અને તેની પદ્ધતિ કઈ રીતે એની ભૂમિકા ભજવે છે. આપણે જાહેર નીતિ ઘડતરની કોન્ટેક્સ્ચ્યુઅલ સેટિંગ ઓફ પબ્લિક પોલિસી, જાહેર નીતિના ઘડતરમાં કે જાહેર નીતિના વિષયમાં એનો જે સંદર્ભ વિષયક પરિવેશ છે એ બાબતે ચર્ચા કરી અને એમાં જે પહેલો ભાગ આપણે જોયો તે કે કેવા પ્રકારનું શાસન હોય, કેવા પ્રકારની શાસન પદ્ધતિ હોય અને રાજ્યનું સ્વરૂપ કેવું હોય અને એની અસર જાહેર નીતિ ઉપર અને જાહેર નીતિ એ સ્વરૂપોમાં કઈ રીતેની પ્રક્રિયાઓ અલગ હોય છે અને એ કઈ રીતે બને છે. આપણે જોયું કે લોકશાહી પદ્ધતિ હોય તો જાહેર નીતિના ઘડતર, અમલીકરણ, નિરીક્ષણ અને વિશ્લેષણ આની પ્રક્રિયાને તબક્કાઓ કેવી હોય. સર્વસત્તાવાદી જો શાસન પદ્ધતિ હોય તો જાહેર નીતિ ઘડતરમાં એની પ્રક્રિયાઓ કેવી હોય, એના લક્ષ્યાંકો કેવા હોય, એના લક્ષ્યાંકોને કઈ રીતે અમલવારી કરવામાં આવે. તો આપણે જોયું કે જાહેર નીતિની પ્રક્રિયા એ આખી ઘડતરથી લઈ અને અમલવારી સુધીની આખી પ્રક્રિયા રાજ્ય મુજબ જુદી હોય છે. જો લોકશાહી હોય તો એની પદ્ધતિ અને પ્રક્રિયાઓ અને તબક્કાઓ જુદા હોય છે. જો સર્વસત્તાવાદી હોય, સામ્યવાદી શાસન પદ્ધતિ હોય તો એમાં લોકનીતિ ઘડતરના તબક્કાઓ અને પેટા પ્રક્રિયાઓ અલગ હોય છે. હવે આજે આપણે ભાગ બીજામાં સંક્ષિપ્તમાં જોશું કે ભારતના સંદર્ભમાં જાહેર નીતિ બાબતે ભારતમાં જાહેર નીતિના ઘડતરને સંદર્ભ વિષયક પરિવેશ બાબતે આપણે જોઈશું. તો ભારતમાં જાહેર નીતિના ઘડતરનો જે સંદર્ભ વિષયક પરિવેશ છે તેમાં આપણે જુદા જુદા પ્રકારોની રાજકીય પ્રથાઓ, નીતિ ઘડતરની પ્રક્રિયાઓની બાબતમાં રાજ્યનું શાસન જે રીતે કામગીરી બજાવે છે તેના વિશે સર્વગ્રાહી ખ્યાલ આપણે આપીશું. જાહેર નીતિ ઘડતરમાં સંદર્ભ વિષયક પરિવેશની વધારે સારી રીતે સમજવા માટે આપણે ભારતમાં જાહેર નીતિ ઘડતરની બાબતમાં મુખ્ય 2 વાત ઉપર આપણે ચર્ચા કરીશું અને એના ઉદ્દેશ્યો જોઈશું. સૌથી પહેલા જાહેર નીતિના પાયાના ઉદ્દેશ્ય. તો ભારત એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી પ્રજાસત્તાક છે. એટલે કે જેમ આપણા પ્રિએમ્બલમાં લખ્યું છે, ઇન્ડિયા that is union of state is sovereign, socialist, secular, democratic republic. તો આ જે આખી આપણી પ્રિએમ્બલમાં, આપણા સંવિધાનમાં અંકાયેલી જે આપણા ભારતીય લોકશાહીની અને લોકનીતિનું હૃદયની પરંતુ આત્મા છે તે બાબત આપણને જાહેર નીતિના ઘડતરમાં તેના પાયાના ઉદ્દેશ્યો સ્પષ્ટ કરે છે. આપણે ત્યાં સંસદીય પ્રકારની સરકાર છે, એટલે કે પાર્લામેન્ટરી ટાઈપ ઓફ ઓર પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. યુએસમાં પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે, એટલે કે યુએસએના જે મુખ્ય વડા છે તે પ્રેસિડેન્ટ છે, જ્યારે આપણે ત્યાં મુખ્ય વડા જે છે એ પ્રધાનમંત્રી છે. તો શાસન પદ્ધતિ, જે પ્રકારની સરકાર, એને મુજબ આપણી જાહેર નીતિ ઘડતરની પ્રક્રિયાઓ. તો આ આપણે સમજવાની અને એને આગળ આપણે સમજીને એની પ્રક્રિયાઓને તબક્કાઓ જાણશું અને એમાં કઈ કઈ વસ્તુઓ નિર્ધારકો છે, એના ઘટકો છે, ડિટર્મિનન્ટ્સ છે, જે એના મેરિટ્સ ડિમેરિટ્સ નક્કી કરે છે તે આપણે જોઈશું.
તો સૌથી પહેલાં ભારતના સંદર્ભમાં આપણે જ્યારે વાત કરીએ તો કોન્ટેક્સ્ચ્યુઅલ સેટિંગ ઓફ પબ્લિક પોલિસી ઇન ઇન્ડિયા, તો ભારતના સંદર્ભમાં આપણો પરિવેશ શું છે, આપણા ઉદ્દેશ્યો શું છે જાહેર નીતિના. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમ કે ગરીબી નાબૂદી આપણે શરૂઆતમાં એટલે કે 1947થી લઈ અને લગભગ 90ના તબક્કા સુધી આપણો જે જાહેર નીતિનો અભિગમ હતો એ વિકાસલક્ષી હતો. એ આપણો વિષયક જે હતો એ વિકાસલક્ષી વિષયક હતો. વી વેર વેલફેર ઓરિએન્ટેડ, ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ. તો એના જે શરૂઆતના મુખ્ય મુદ્દાઓ અને ઉદ્દેશો હતા આપણા ગરીબી નાબૂદી, નિરક્ષરતા નિવારણ, સામાજિક ન્યાય એટલે કે સોશિયલ જસ્ટિસને લાગતી વાતો અને એને લાગતી નીતિ ઘડતરની જરૂરિયાતો, આવક અને સંપત્તિ ઇનઇક્વાલિટી, ઇન્કમ ઇનઇક્વાલિટી, જેન્ડર ઇનઇક્વાલિટી, માર્જિનલ કમ્યુનિટી એટલે નબળા વર્ગ કે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને મદદ કરવી. તો આપણા જે શરૂઆતના ઉદ્દેશો હતા એ ખૂબ જ આપણા વિકાસલક્ષી અને વિકાસ વિષયક હતા. એની સાથે સાથે આપણું ધ્યાન ઔદ્યોગિકરણ પર પણ હતું. તો આપણે ઉદ્યોગને લાગતી એને પ્રોત્સાહન આપતી એટલે કે લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગને અને ઉત્પાદનને વધારો આપે એવી આપણી લોકનીતિઓની દિશા જે હતી એના ઉદ્દેશ્યો એ હતા. ખેતી વિષયક, આપ હરિત ક્રાંતિ વિશે જાણો છો, તો ખેતી વિષયક બાબતો પણ આપણા લોકનીતિ કે જાહેર નીતિના કેન્દ્રમાં આના ઉદ્દેશો રહેલા છે. અને વસ્તીમાં થઈ રહેલી વૃદ્ધિને અંકુશમાં રાખવાનું, તો આ બધા જ આપણા જાહેર નીતિના ઉદ્દેશ્યો હતા. અને એક સમય સુધી એવું કહેવાતું કે ઇન્ડિયા હેઝ અ મોસ્ટ બેનોવેલન્ટ પોલિસીઝ. ઇટ ઇઝ ધ ઇમ્પ્લિમેન્ટેશન દેટ નીડ્સ ટુ બી રિવિઝિટેડ. એટલે કે ભારત પાસે ભારતની દરેક જાહેર નીતિ આખા વિશ્વમાં સૌથી વધારે કલ્યાણકારી, બેનોવલન્ટ ઇન નેચર એટલે એનું જે સ્વરૂપ હતું અને હોય છે તે આપણી જાહેર નીતિનું સ્વરૂપ બેનોવલન્ટ, પહેલેથી જ તે કલ્યાણકારી અને ખૂબ પવિત્ર રહેલું છે. જો આપણે માત્ર ને માત્ર એની અમલવારીના તબક્કાઓમાં વધારે સારી રીતે કામ કરી શકીએ અને વધારે સ્પષ્ટતા અને વધારે પારદર્શકતા સાથે જો આપણે એની અમલવારી કરી શકીએ તો ચોક્કસ જાહેર નીતિના ઘડતર અને જાહેર નીતિ ક્ષેત્રે ભારત ખૂબ જ સારું કામ કરી શકે. તો જેમ ઉદ્દેશ્યો, લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે એમ એને આગળ અમલ કરવામાં પણ આવે છે. તો એ જ રીતે જ્યારે ઘડતરથી અમલવારીની આખી પ્રક્રિયા હોય છે ત્યારે એમાં આપણે 5 મુખ્ય વિસ્તારો પર ભાર મૂકી શકીએ, તેની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. સૌથી પહેલાં જાહેર નીતિનો ભારતીય સંદર્ભ વિષયક પરિવેશ, એમાં સ્વાવલંબન, સેલ્ફ રિલાયન્સ એટલે કે આર્થિક દ્રષ્ટિએ મજબૂત અને સ્વતંત્ર રહેવા માટે રાજ્યો એવા માર્ગને અનુસરવા જોઈએ કે તેની જરૂરિયાતોને તે પોતે સંતોષી શકે. આપણે ખેતી માટે એટલે કે ફૂડ સિક્યોરિટીને લઈને આપણી ખેતીની જે જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાત છે, તો હરિત ક્રાંતિ થકી આપણે આપણી ખેતી એટલી મજબૂત કરીએ કે આપણા દેશ અને વધી રહેલી વસ્તી જે છે એને પર્યાપ્ત રીતે પોષણવાળું અને સરસ ભોજન મળી શકે, ધાન, અનાજ દરેક પ્રકારનું. એવી જ રીતે આપણી જે ઉર્જાની જરૂરિયાતો છે જેમાં ઓઇલ, ઇલેક્ટ્રિસિટી, પાવર, ઉદ્યોગો માટેના પાવર, ખેતી માટેનો જે પાવર કરંટ જોઈએ, વીજળી, તો નવા શહેરોને ધબધબાવવા માટે જે આપણને વીજળી જોઈએ, એનો પુરવઠો જોઈએ, તો એ વીજ પુરવઠોને દરેક પ્રકારની આપણી ઉર્જાની જરૂરિયાત છે તે આપણે પૂરા કરી શકવા જોઈએ અને એની માટે આપણે કામ કરવું જોઈએ. એમાં આપણે સ્વાવલંબન લાવવું જોઈએ. તો ફૂડ સિક્યોરિટી, એનર્જી સિક્યોરિટી, તો આ દરેક ક્ષેત્રો પર આપણે સેલ્ફ રિલાયન્સ, આપણે સેલ્ફ સફિશિયન્ટ, સેલ્ફ રિલાયન્સ એટલે કે સ્વાવલંબી હોવા જોઈએ. જે ભારતના સંદર્ભમાં જાહેર નીતિનું એક કેન્દ્રનું એક સ્થાન હોય છે અથવા તો આ ક્ષેત્રે ભારતમાં જાહેર નીતિ ઉપર હંમેશાથી આને કેન્દ્રમાં રાખવામાં આવે છે કે આપણે સ્વાવલંબન થવું જોઈએ, આત્મનિર્ભર થવું જોઈએ. આર્થિક વૃદ્ધિ, ભારતીય
આ આયોજનકારો માટે આર્થિક વૃદ્ધિ એવો વિસ્તાર રહ્યો છે કે જેના પર તેમને મુખ્ય ભાર હંમેશાથી આપ્યો છે. યોજનાના લક્ષ્યાંકો નક્કી કરવાની પાછળ તેમજ વિવિધ ક્ષેત્રને સંસાધનોની ફાળવણી કરવાની પાછળ તે ઉદ્દેશ્ય પાયામાં રહેલો હોય છે. એટલે આર્થિક વૃદ્ધિ એટલે માત્ર પૈસા અને જીડીપી જ મેળવવું એવું નથી હોતું મિત્રો. આપણે જે ઇકોનોમિક પ્લાનિંગ કરીએ છીએ, જે બજેટ, ફાઇનાન્શિયલ મોનિટરી આપણું જે બજેટ હોય છે, એની પાછળ આપણે જે નાણાકીય સંસાધનો આપણે આહુતિ તરીકે આપીએ છીએ ને એમાંથી આપણને પૂરેપૂરું વળતર મળે અને એની સાથે સાથે આપણી આર્થિક વૃદ્ધિ વધે, આપણી આવક વધે રાષ્ટ્રીયની, તો એ પણ આપણો એક કેન્દ્રનો વિસ્તાર હોય છે જેની ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. તો સ્વાવલંબન, મેં કીધું એમ ઉદાહરણ તરીકે આપણી ઉર્જાની જરૂરિયાતોમાં અને આપણી ખાદ્યની જરૂરિયાતોમાં. આપણો ઇકોનોમિક ગ્રોથ, આર્થિક વૃદ્ધિ એટલે કે આપણા નાણાકીય સંસાધનોનું 100% આપણને પૂરેપૂરું વળતર મળવું એ. ઔદ્યોગિકરણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. તો આપણે એવા ઉદ્યોગો આપણે સતત વિકસાવતા રહેવા જોઈએ કે જે પાયાની જરૂરિયાત, આવનારી જરૂરિયાત બંનેને સારી રીતે પૂરા કરી શકે અને દેશને સ્વાવલંબી અને આર્થિક વૃદ્ધિ તરફ લઈ જઈ શકે. અને સ્વાવલંબન, આર્થિક વૃદ્ધિ અને ઔદ્યોગિકરણને મેળવવા માટે જ્યાં જ્યાં જરૂર પડે તે માણસો, પ્રક્રિયા અને વસ્તુઓનું આધુનિકરણ, મોડર્નાઇઝેશન, મેન, મશીન, મટીરિયલનું પણ આધુનિકરણ એટલું જ જરૂરી છે. એન્ડ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય, કે આપણા રાષ્ટ્રના દરેક સમાજને, દરેક વર્ગને જાતિ ધર્મથી ઉપર ઉઠીને આપણે સૌ એક થઈ અને આપણે રાષ્ટ્રહિત માટે કામ કરીએ. એની માટે સર્વને ન્યાય મળી રહે, સર્વને એક કાયદાની સામે સમાનતા મળે અને સાચા અર્થમાં મળે, એ માટે જાહેર નીતિના ઘડતરથી લઈને અમલવારીના પ્રક્રિયામાં આ જે વિસ્તારો છે તે કેન્દ્રમાં રહેવા જોઈએ. તો જાહેર નીતિમાં અને ભારતના સંદર્ભમાં સરકારી અને બિન સરકારી સંસ્થાઓ એટલે કે NGO, સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન, CSO અને NGO. NGO એટલે કે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, CSO એટલે સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન. તો આ જે બે સંસ્થાઓ છે એની પણ એક ચોક્કસ ભૂમિકા હોય છે. તો સરકારી સંસ્થાઓની તો ભૂમિકા આપણે જાણીએ છીએ કે આપણી જાહેર નીતિની ઘડતરની જે પ્રક્રિયા છે એમાં ધારાસભા, વિધાનસભા, પછી જરૂર પડે તો એમાં ન્યાયતંત્રનો એક અભિગમ અથવા તો એમનો પરામર્શ લેવામાં આવે છે. ત્યાંથી આપણા અમલદારશાહી અને નોકરશાહીની આખા જે ઉચ્ચ અધિકારી અને સચિવશ્રીઓ છે એમના અનુભવ વડે એ જે એક સપનું, એક સમસ્યા હોય જાહેર નીતિની, કોઈ પણ એક ઉદ્દેશો અને લક્ષ્યાંકો હોય એને સાકાર સ્વરૂપ આપણી અમલદારશાહી આપે છે અને એની પછી એને છેક છેવાડાના જરૂરિયાત જે વર્ગ માટે એને બનાવવામાં આવી હોય ત્યાં એની અમલવારી થાય છે. તો ફોર્મ્યુલેશન, ઇમ્પ્લિમેન્ટેશન, ઘડતર અને અમલવારી, આ રીતે સરકારી સંસ્થાઓ, એના માળખાઓ, સરકારી કર્મચારીઓ કોઈ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ચોક્કસપણે એમાં હોય છે. પણ બિન સરકારી સંસ્થાઓ તે ઘણી વખત દાબજૂથ તરીકે પણ કામ કરે છે, ઘણી વખત સરકારનું ધ્યાન દોરે છે. અચ્છા, ઘડતરના તબક્કે નહીં તો અમલવારીના તબક્કે ક્યાંય અમલવારીમાં કોઈ ક્ષતિ રહી જતી હોય તો પણ બિન સરકારી સંસ્થાઓ જે છે એના હિત જૂથો છે એ એમનું એટલે કે સરકારનું અથવા તો અમલ કરનારી જે સંસ્થા છે એનું ધ્યાન દોરે છે અને પુનઃ જાહેર નીતિના જે ઉદ્દેશો અને લક્ષ્યાંકો છે તેને પ્રાપ્તિ કરવામાં મદદરૂપ કરે છે. અને આમાં સહભાગીદારી તરીકે એટલે કે બિન સરકારી સંસ્થાઓની વાત કરીએ તો માત્ર NGO કે CSO પૂરતું જ નથી. મીડિયા, એવા નાગરિકોનો સમૂહ એ પણ એક બિન સરકારી પરિબળ તરીકે આપણે અહીંયા જેનો જનાદેશ, જેનો લોકમત નીતિ ઘડતરમાં નિર્ણાયક ભાગ ભજવે છે અને એને આપણે માન્ય રાખીએ છીએ. માટે આપણે અહીંયા સરકારી સંસ્થાઓ સિવાય જે આપણા સહભાગીદારો છે, આપણા સ્ટેક હોલ્ડર્સ છે, તેમાં આપણે માત્ર ને માત્ર NGO, હિત જૂથો કે દાબ જૂથો કે અન્ય પક્ષો જ નહીં પણ મીડિયા અને નાગરિકોને પણ આપણે કેન્દ્રનું સ્થાન આપીએ છીએ કે જે લોકો નીતિ ઘડતરમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તો આમ આપણે જોયું અત્યાર સુધી કે ભારતનો જે સંદર્ભ વિષયક પરિવેશ છે જાહેર નીતિને લઈને, તો એમાં
આપણે ચર્ચા કરી કે ભાઈ શાસન અને જે સરકાર છે, એટલે કે સરકારનું જે સ્વરૂપ છે, એમાં આપણો અભિગમ જાહેર નીતિને લઈને અત્યાર સુધી કેવો છે, સરકારી અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા શું રહી છે તે આપણે જોયું. અને હવે આપણે સંસ્કૃતિ, નીતિમત્તા અને મૂલ્યોનું જાહેર નીતિ ઘડતરમાં એની શું ભૂમિકા હોય છે તે જોશું. તો અહીં નીતિ ઘડતરમાં તેની ભૂમિકા જાણવા માટે સંસ્કૃતિ શબ્દ એટલે કે કલ્ચર. મિત્રો, કલ્ચર એક ઇંગ્લિશ શબ્દ છે અને એનો જો સાવ સરળ અર્થ તમારે કોઈ 6 વર્ષના બાળકને પણ સમજાવવું હોય તો કલ્ચર એટલે શું, તો કલ્ચર ઇન ઇંગ્લિશ ઇઝ, આપણે એને કહી શકીએ અંગ્રેજીમાં કલ્ચરને, ધ વે વી ડુ થિંગ્સ અરાઉન્ડ યર ઇઝ કલ્ચર. જેમાં આપણે આપણી સંસ્કૃતિ અને ધર્મ વિશે કહીએ છીએ કે ધારીએ તે ધર્મ, તો એ જ રીતે અહીંયા એ આપણે વિશેષ ઉલ્લેખ કરવો વ્યાજબી ગણાશે કે સંસ્કૃતિ તો જે તે સમાજની જ્ઞાતિ, સામાજિક રીત જેનું વહન કરવામાં આવતું હોય છે એવી આચરણ, વર્તનની છાપો, લાક્ષણિકતાઓ વગેરે હોય છે. તો કોઈ પણ સામાજિક જૂથની સંસ્કૃતિ ઔપચારિક તેમજ અનૌપચારિક અને સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવે છે અને તેને જાળવવામાં આવે છે. તો આની ભૂમિકા જાહેર નીતિ ઘડતર ઉપર કઈ રીતે? અને એ જ રીતે રાજકીય પ્રથાઓ, સંબંધિત સાંસ્કૃતિક પરિબળો વગેરે આના દ્વારા જે ધારણ કરવામાં આવે છે, એનો જે આકાર લે છે આ, અને એના બદલામાં તે સમાજ અને અન્ય વર્તનલક્ષી છાપોને પ્રભાવિત કરીને સાંસ્કૃતિક પરિવર્તનને વેગ આપી શકે છે. તો આ એની ભૂમિકા છે. તો 3 વસ્તુની આપણે અહીંયા વાત કરી રહ્યા છે જાહેર નીતિ ઘડતરમાં: સંસ્કૃતિ, નીતિમત્તા, મૂલ્યો. કલ્ચર કે સિવિલાઇઝેશન, મૂલ્યો વેલ્યુ ઓર વેલ્યુ સિસ્ટમ, અને નીતિમત્તા. તો આપણી જે જાહેર નીતિ છે એમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપે એના પાયામાં આ 3 વસ્તુઓની ખૂબ જ મહત્વની ભૂમિકા છે. આપણો સાંસ્કૃતિક વારસો, આપણી રીતિ રિવાજો, આપણી માન્યતાઓ, આપણા ધારાધોરણો, સામાજિક ધારાધોરણો, આપણી ટ્રેડિશન્સ જેને કહીએ એ મુજબ એની અસર સીધી અથવા તો આડકતરી રીતે જાહેર નીતિના ઘડતરમાં અને એની અમલવારીમાં થતી હોય છે. એ જ રીતે મેં આગળ વાત કરી એમ કે ભારતમાં જાહેર નીતિ હંમેશાથી બેનોવલન્ટ રહી છે. તો આપણો જે ભાવ રહ્યો છે, આપણું જે મૂલ્ય છે, આપણા જે કે એક સાવ સરળ આપણે ઉદાહરણ આપું તો વસુધૈવ કુટુંબકમ, આ આપણું એક મૂલ્ય છે. આપણી સાંસ્કૃતિક વારસો કે ધરોહર કે પ્રથા નથી, આપણે એને આજે પણ જીવીએ છીએ કે આખું વિશ્વ એ આપણું કુટુંબ છે. તો આપણે માત્ર ભારતીય જ નાગરિક નહીં, વૈશ્વિક નાગરિક છીએ. તો આ ભાવના તમને ઘણી બધી ભારતીય જાહેર નીતિમાં જોવા મળશે. તમને એનો પડછાયો જ નહીં પણ આ જ હેતુ, તમને આ મૂલ્ય તમને આબેહૂબ તમને જોવા મળશે. તો વસુધૈવ કુટુંબકમ કે જેમાં આપણે બધાને જ એક પરિવાર માનીને ચાલીએ છીએ. માનો કે આપણી સ્વાસ્થ્યને લગતી કોઈ જાહેર નીતિ હોય તો તેમાં તમે જોઈશો કે સર્વે સંતુ નિરામયા, સર્વે સંતુ નિરામયાનો જે શ્લોક છે, જે આખો જ આપણે સર્વેના સ્વાસ્થ્ય માટેની જે આપણે વાત કરીએ છીએ તે પણ તમને એના જાહેર નીતિના ઘડતરના અમલવારીમાં દેખાશે. તો આવી રીતે આપણા મૂલ્યો, સંસ્કૃતિનું જાહેર નીતિના ઘડતર ઉપર અને જાહેર નીતિ દ્વારા આપણે આ મૂલ્યોને પણ એક સાકાર સ્વરૂપ આપીને આપણે આપણા સાંસ્કૃતિક વારસાને પણ અકબંધ રાખીને જાહેર નીતિની જે હાલની વર્તમાનની જે સ્થિતિઓ છે તેને અનુરૂપ બનાવીને પણ એનો અમલ કરીને આપણે આપણા ઉદ્દેશો અને લક્ષ્યાંકો હાંસલ કરીએ છીએ. તો મેં કીધું એમ કે જાહેર નીતિને લાગતી 6 બાબતો છે જેમાં સામાજિક મૂલ્યો ઉદ્ભવે છે. જો આપણે મૂલ્યોના જ ઉદાહરણ વધારે લઈએ કે તેમાં વ્યક્તિઓ વચ્ચેની સમાનતા, ઇક્વાલિટી એન્ડ ઇક્વિટી. ભારત વર્ષોથી દરેક સમાજ, વર્ણ બાબતે સમાનતા ધરાવતો આવ્યો છે અને આપણે આજે પણ દરેક વ્યક્તિઓ વચ્ચેની સમાનતાની બાબતને ઘણી જ રૂલ ઓફ લો દ્વારા જે પ્રસ્થાપિત છે કે દરેક વ્યક્તિ કાયદાની સમક્ષ સમાન છે અને દરેકને સમાન ન્યાયની તક છે. તો આ આપણા
જાહેર નીતિમાં આપણે આવરી લીધેલી બાબત છે. આ મૂલ્યને આપણે આવરી લીધેલું છે. એવી જ રીતે વ્યક્તિગત સ્વાતંત્રતા, સમાજની અંદરની વ્યવસ્થા જે જાળવવાની હોય, વ્યક્તિ માટેના ન્યાય, કાયદેસરની નિર્ણય કરવાની પ્રક્રિયાઓ અને સરકારી કામગીરીની કાર્યક્ષમતાના મૂલ્યોનો સમાવેશ આપણે થાય છે આપણી જાહેર નીતિ જે છે એના ઘડતરમાં. તો આ તમામ મૂલ્યોને નીતિ પ્રક્રિયા ઉપર પ્રભાવ પડતો હોય છે અને આપણે એને સ્વીકારીએ છીએ. આમ સંસ્કૃતિ, નીતિમત્તા, મૂલ્યો નીતિ ઘડતરની પ્રક્રિયાના સંદર્ભ વિષયક પરિવેશને કેન્દ્રમાં લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો હું ફરીથી એક તુરંત પુનરાવર્તન એટલે કે ક્વિક રિવિઝન કરી દઉં, આપણે સમાપન તરફ વધીએ એમ કે આપણે જાહેર નીતિના પાયાના ઉદ્દેશ્યો જોયા કે ભારતના સંદર્ભમાં આપણી જે જાહેર નીતિ છે એના શું શું ઉદ્દેશ્યો હોય છે. એ ઉદ્દેશો અને લક્ષ્યાંકોને ઘડતર માટે જ નહીં પણ અમલમાં મૂકવામાં આવે છે ત્યારે પણ આપણા શું ઉદ્દેશો, લક્ષ્યાંકોને આપણે શું હાંસલ કરીએ છીએ તે. પછી આપણે વાત કરી કે આપણું જે જાહેર નીતિની જે પ્રથા છે તેમાં આપણા કેન્દ્રમાં કયા વિસ્તારો હોય છે. તો જ્યારે જાહેર નીતિ આપણે ઘડતા હોઈએ છીએ ત્યારે આપણે આ મુખ્ય 5 બાબતનું અચૂક ધ્યાન રાખીએ છીએ કે આટલા વિસ્તારોમાં આપણી જાહેર નીતિ મજબૂત હોવી જોઈએ, એ સ્વાવલંબી હોવી જોઈએ, આત્મનિર્ભર હોવી જોઈએ, એમાં આર્થિક વૃદ્ધિ હોવી જોઈએ, ઔદ્યોગિકરણ હોવું જોઈએ, નવીનીકરણ હોવું જોઈએ અને સામાજિક ન્યાયની બાબત હોવી જોઈએ. ત્રીજું આપણે જોયું કે સરકારી અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા, જેમાં નાગરિક, મીડિયા, NGO અને CSO પણ આવી ગયા. પછી આપણે જોયું કે સંસ્કૃતિ, નીતિમત્તા અને મૂલ્યોની જાહેર નીતિ ઘડતરમાં જે ભૂમિકા છે તેના આપણે મુખ્ય 6 બાબતો, સામાજિક બાબતો જે મૂલ્યો છે તે આપણે જોયા અને એનો પ્રભાવ આપણી જાહેર નીતિ ઉપર પડે છે તે આપણે જાણ્યું. અને હવે આપણે સમાપન તરફ જો 2 ભાગનું સમાપન સાથે કરીએ તો સૌથી પહેલાં આપણે જાહેર નીતિ ઘડતરનો જે સંદર્ભ વિષયક પરિવેશ છે એમાં જોયું કે કેવા પ્રકારનું રાજ્યનું સ્વરૂપ હોવું જોઈએ અને જો રાજ્યનું સ્વરૂપ કેવું હોય તો ત્યાં કેવી જાહેર નીતિ હોય છે. એ જ રીતે આપણે શાસન પદ્ધતિને લઈને જોયું કે જો શાસન પદ્ધતિ જેવી હોય તો એની સમક્ષ, એની સામે જાહેર નીતિ ઘડતરના તબક્કાઓ અને એનું અમલીકરણ કઈ રીતે થતું હોય છે એ રીતે આપણે જોયું. અને છેલ્લે આપણે જોયું કે ભારતના સંદર્ભ વિષયકમાં કે આ ભારતમાં જે જાહેર નીતિનું ઘડતર છે એમાં કઈ કઈ વસ્તુઓ એને પ્રભાવિત કરે છે, કોની ભૂમિકા છે. તો કે સરકારી સંસ્થા અને બિન સરકારી સંસ્થા, નીતિમત્તા, સંસ્કૃતિ અને મૂલ્યો, અને છેલ્લે મેં કીધું એમ કે આ આખી 2 બાબતો જ્યારે તમે 2 ભાગ સાથે મૂકીને જુઓ ત્યારે તમને એક સ્પષ્ટ ચિત્ર થાય કે જાહેર નીતિ ઘડતર તો જો એ લોકશાહી રાષ્ટ્ર હોય કે લોકશાહી પદ્ધતિ થતું શાસન હોય તો ત્યાંની પ્રક્રિયા આવી હશે. જો એ સામ્યવાદી શાસન પદ્ધતિથી થતી કોઈ રાષ્ટ્ર હોય તો ત્યાં નીતિ એટલે કે જાહેર નીતિ છે એના તબક્કાઓ આવા હશે. કમ્યુનિસ્ટ અથવા તો સર્વસત્તાવાદી ટોટલિટેરિયન સ્ટેટ હશે તો ત્યાં પબ્લિક પોલિસીનો કોન્ટેક્સ્ટ એટલે કે એનો સંદર્ભ આવો હશે. એમાં આટલી બાબતો એની ભૂમિકા ભજવતી હશે. જેમ લોકશાહીમાં નીતિમત્તા, સંસ્કૃતિ, મૂલ્યો આ ભાગ ભજવે છે. જ્યારે કમ્યુનિસ્ટ કે ટોટલિસ્ટ કે સર્વસત્તાવાદી આપણે શાસનની વાત કરીએ તો ત્યાં ચોક્કસ લક્ષ્યાંકો હોય છે અને આર્થિક લક્ષ્યાંકોને એ લોકો વધારે મહત્ત્વ આપતા હોય છે. તો એ લક્ષ્યાંકોને હાંસલ કઈ રીતે કરવા એની જ વાત હોય છે. અને એ જ રીતે જો સામ્યવાદ હોય તો વેલફેર એટલે કે વિકાસ વિષયક બાબતો વધારે હોય છે. અને છેલ્લે ત્રણેય શાસન પદ્ધતિ, ત્રણેય રાજ્યના સ્વરૂપો જેમ અલગ હોય છે એ રીતે જાહેર નીતિના ઘડતરની પ્રક્રિયાઓ અલગ હોય છે, એના તબક્કાઓ અલગ પડે છે અને પરિણામ પણ અલગ આવે છે. તો મિત્રો આ હતું આ આખા એકમનો ઉદ્દેશ્ય જે આપણે આ 2 ભાગની ચર્ચામાં આપણે જાણ્યું. આવતા એકમમાં આપણે ફરી મળીશું જેમાં જાહેર નીતિનો આધુનિક સંદર્ભ બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકર પરિસરના ચૈતન્ય સ્ટુડિયોથી ઓમકાર ઈના વિડીયો લેક્ચરના માધ્યમથી હું ડૉક્ટર જોશી આપનું અભિવાદન કરું છું, આપનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमः